જય ગૌ માતા, જય ગોપાલ. કમલેશભાઈ મારા પરમ મિત્ર છે અને એમણે મને વાત કરી મને કે આપણે દિવ્યાંગોને એક પ્રવાસનું આયોજન કરીએ મને કે. તો પછી મેં કીધું દેખો હવે મંદિરો તો આપણે ઘણા બધા ફર્યા છીએ, તો મંદિરો આપણે ફરવા નથી, મંદિરો ઘણા બનાવ્યા છે, હવે મંદિરો બનાવવા નથી. હવે જે હાલતું ચાલતું મંદિર છે એ આપણે લોકોને બતાવીએ કે ખાચું મંદિર આ છે. બજારમાં નંદી ભગવાન, અહીંયા શંકર ભગવાનના મંદિરે પથ્થરના નંદી ભગવાનને પૂજા કરીએ અને આપણા જે સાચા નંદી ભગવાન છે એ કચરો ખાય, ગટરનું ગંદુ પાણી પીએ, લોકોની માર ખાય. એટલે મેં કીધું આપણે મારી પાસે જે ગૌશાળાઓ છે એને આપણે દર્શન કરાવીએ તો આ બધા દિવ્યાંગોને બી આનંદ આવશે. તો મેં એમની જોડે પ્રોગ્રામ નક્કી કર્યો. અમે આજે સવારે નીકળ્યા તો મેં કીધું પાલનપુરથી તમે બસ કરો નક્કી, એટલે થોડા દિવ્યાંગો પાલનપુરથી લઈ આવો અને બાકી ખૂટે એ ડીસાથી લઈ લો, એમ કરીને 50 જણની બસ આપણે કરીએ. તો આયોજન અમે લોકોએ કર્યું, સવારના તારીખ નક્કી કરી આજની. તો કમલેશભાઈ દિવ્યાંગો લઈને આવ્યા પાલનપુરથી અને બીજા ડીસાથી બેસાડ્યા. એમ કરીને આજનો પ્રોગ્રામ અમે શરૂ કર્યો. તો ડીસાથી નીકળીને અમે પહેલાં ભાભર જલારામ ગૌશાળા, જે અમારી ગૌ હોસ્પિટલ છે, એ ગૌ હોસ્પિટલ ઇન્ડિયાની સૌથી મોટી ગૌ હોસ્પિટલ છે. કેમ કે 1250 ગાયો એડમિટ રહી શકે. 1250 માણસોની હોસ્પિટલ તમે જોઈ હશે, પણ 1250 ગાયોની હોસ્પિટલ છે. ત્યાં આગળ અલગ અલગ વોર્ડ બનાવેલા, આપ સૌ તમે દેખીને આવ્યા છો ત્યાં આગળ, એટલે એનું વર્ણન કરવાની મારે જરૂર નથી. ત્યાંથી આપણી બીજી શાખા હરિધામ ગૌશાળામાં આપણે જે અમદાવાદમાં પક્ષીઓ ઘાયલ થાય ને, કબૂતર, એવા 6000 કબૂતર છે. એ પતંગની દોરીથી કપાઈ જાય, પાંખ કપાઈ જાય, ડોક કપાઈ જાય, એ બધા પક્ષીઓનું ઓપરેશન કરીને આપણે ભાભર લાવીએ. પક્ષી ઘર બનાવ્યું છે. તો એ પક્ષી ઘરે આપણે જોયું, અંદર સસલા બી છે, મોર બી છે. આ બધા ઘાયલ આવે છે, ઘાયલમાંથી આપણે એને સાજા કરીએ છીએ. આપણી ત્રીજી શાખા જે બ્રાહ્મણોએ આપી, મેં તમને કીધું ને કે આ દુધેશ્વર 51 વીઘા જમીન આપણને બ્રાહ્મણોએ આપી, એ બી કુદરતી વાતાવરણમાં આપણે ત્યાં ડેવલપ કર્યું છે. એ બી આપને દર્શન કરાયા, બરાબર. ત્યાંથી આપણને એવું થયું નરેશ્વરી માતાના દર્શન કરીએ. નરેશ્વરી માતાના દર્શન કરી આવ્યા. આજે આપણું આ છેલ્લું સ્ટોપ છે ગૌ અભયારણ્ય ગોલપ નેસડા. આ ભારેશ્વર ગૌશાળા, ભારેશ્વર શિવજીનું મંદિર છે. એમના સાનિધ્યમાં એક સરસ આયોજન થઈ રહ્યું છે. હજી સ્વામીજી કીધું ને 1% આનું નિર્માણ થયું નથી, 99% બાકી છે. એ 99% બાકી આપણે જ્યારે પૂરા ક્યારે કરશું કે આનું નિર્માણ થઈ, ત્યારે ફરી પાછા આપણે વર્ષ 2 વર્ષ પછી જ્યારે બી ભગવાન લાવશે ત્યારે લાવશું. સ્વામીજી જોડે અમે ખૂબ બધું કામ કર્યું. જલારામ ગૌશાળાનું અમે દાન ઉઘરાવા સાથે જ હતા, તો અમને ખૂબ હેલ્પરૂપ થતા. હવે પોતે અહીંયા સ્થાયી થયા છે અને આ ગૌશાળાનું અભયારણ્યનું નિર્માણ કરવા માગે છે. જય ગૌ માતા, જય ગોપાલ. આ જગ્યા ઉપર આપણે જે બેઠા છીએ એ જગ્યા પાકિસ્તાનની બોર્ડર ગણાય. આ અહીંયા કસ્ટમ રોડ શરૂ થાય છે સુઈગામથી માવશ્રી. તો પાકિસ્તાનની બોર્ડર ઉપર આ જગ્યા આવેલી છે. 800 એકરમાં આ જગ્યા છે. અહીંયા 50,000 ગૌમાતાનું ભવિષ્યમાં નિર્માણ કરવાની છે, આવી આપણું આયોજન છે. તો જેમ જેમ લોકો આપણને દાન આપશે એમ આપણે અહીંયા આયોજન કરશું. અને આ એકદમ રમણીય જગ્યા બનવાની છે. આપણે કલ્પના બી નહીં કરી હોય કે આ શું હતું. ગોંડા બાવળ હતા, એની જગ્યાએ આપણે જોશું તો આપણને ખ્યાલ આવશે. 4 કલાક તમે ઇલેક્ટ્રિક ગાડીમાં બેસીને ફરશો ને ત્યારે આ ગૌશાળા જોઈ શકશો, એટલું મોટું નિર્માણ થવાનું છે એનું. બીજું, સ્વામીજી અમારા ભાભર જલારામ ગૌશાળાના ટ્રસ્ટી હતા પહેલાં, અત્યારે બી ગૌશાળામાં જ કામ કરે છે અને અલગ અલગ ગૌશાળામાં મદદરૂપ થાય છે. દ્વારકા ગૌશાળા બનાવી, અમે હોસ્પિટલ બનાવી, ગૌ હોસ્પિટલ, ત્યાં બી અમે એક ભાગવત કથાનું આયોજન કર્યું. ત્યાં અમે 15 દિવસ રોકાણા હતા, તો એ રીતે ત્યાં બી નિર્માણ કર્યું. પછી દુધવા ગૌશાળામાં બી અમે નિર્માણ કર્યું, એ જમીન ફ્રીમાં આવી હતી એટલે અમે લોકોએ. પછી અહીંયા બી સ્વામીજી હવે સેવા કરવા માંગે છે અને હવે લગભગ અહીંયા જ રહેશે. એમને સ્થાયી અમે એવી વિનંતી કરી છે કે આપ અહીંયા રહો અને આને ડેવલપ કરો. જય ગૌ માતા, જય ગોપાલ. બધાને જય ગૌ માતા, જય ગોપાલ. જય ગોપાલ. આજે ભારેશ્વર ગૌ અભયારણ્યમાં તમારા બધાનું સ્વાગત છે. આમ તો અભયારણ્ય શબ્દ સાંભળીને આપણને દરેકને એમ થાય કે કોઈ સિંહનું અભયારણ્ય હોય, કોઈ ઘુડખરનું અભયારણ્ય હોય. તો એવી રીતે આ એક ગૌ માતાનું અભયારણ્ય છે. હવે ગૌ માતાનું અભયારણ્ય કેમ બનાવવું પડ્યું અને એની જરૂરિયાત કેમ ઊભી થઈ, તો એ વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો આમ તો ગૌ માતામાં 33 કરોડ દેવી દેવતાઓ છે, આપણી માતા છે, હિન્દુઓની પૂજનીય છે. આપણે બધા જય ગૌ માતા કરીએ છીએ. પરંતુ વાસ્તવિકતા જોઈએ તો અત્યારે સૌથી દુઃખી પ્રાણી સંસારમાં કોઈ હોય તો ગૌ માતા છે. તમે બજારમાં ફરો, જુઓ, આપણે ઘર ખોલીએ તો તમને બકરું, ઘેટું, ગધેડું, ઘોડું, ઊંટ, કોઈ પ્રાણી તમને રખડતું જોવા નથી મળતું. પણ ગૌ માતા ઠેર ઠેર તમને કચરાના ઢગલા ઉપર, કચરા પેટીઓમાં,
ગટરોના પાણી પીતી, ભૂખી દુઃખી અને બેહાલ અવસ્થામાં આપણે જોઈએ છીએ. તો સૌથી વધુ ગૌમાતા દુઃખી છે. કેમ દુઃખી છે એ બી આપણા બુદ્ધિજીવી વર્ગને પ્રશ્ન થાય કે ગૌમાતા સૌથી દુઃખી કેમ છે? જો વરદાન દેવાવાળી છે, આટલી પવિત્ર છે, હિન્દુઓની માં છે, તો આપણાના દીકરાઓ અત્યારે જાહો જલાલીમાં કરોડો રૂપિયાના બંગલાઓમાં ફ્લેટોમાં લહેર કરીએ છીએ ને આપણી માં રોટલા માટે ઘાસના પૂળા માટે બિચારી દર ભટકે છે, માર ખાય છે. અમારી જલારામ ગૌશાળા ત્યાં જઈને આવ્યા તમે તો આપ જોઈને આવ્યા છો કે રોજે રોજ ધારિયા મારેલી ગાયો, એસિડ છોટેલી ગાયો, ગળે ફોંસા બાંધેલી ગાયો રોજે રોજ 25-30 સંખ્યામાં આવે છે. તો આ વાસ્તવિકતા છે કે આપણી ગૌમાતા દુઃખી છે. અને એ દુઃખી કેમ છે તો એ પ્રશ્ન તમે બધા બુદ્ધિજીવી છો. અને ભગવાને એક વસ્તુ જેને વિકલાંગ બનાવ્યા હોય એને બુદ્ધિ એ લોકો ભગવાન 200% આપે એવું મેં અત્યાર સુધી જોયું છે. તો તમારા બધાના મગજમાં તો આ પ્રશ્ન ખાસ ઊભો થયો હશે કે જો હિન્દુઓની માં છે, આટલી બધી વરદાન દેવાવાળી છે, તો એ કચરાના ઢગલા ઉપર કેમ આખો દિવસ કચરાના ઢગલા ફેંદે છે અને દર ભટકે છે? તો મારા મિત્રો, ભગવાને મનુષ્યને બનાવ્યા પછી એમને કોઈ વસ્તુનું સર્જન કરવાનું બંધ કર્યું. તો ભગવાનનું સૌથી પ્રિય પાત્ર કોઈ હોય તો મનુષ્ય છે. તો આગળ સતયુગમાં તો શું હતું કે 1000 વર્ષના તપ કરતા ત્યારે ભગવાન પ્રાપ્ત થતા. પછી ત્રેતાયુગની અંદર મોટા મોટા યજ્ઞો કરતા ત્યારે પરમાત્મા પ્રાપ્ત થતા. દ્વાપરની અંદર મંદિરોના પૂજા પાઠને એનું બહુ મહત્ત્વ હતું, જેથી ભગવાન પ્રાપ્ત થતા. હવે આવી ગયો કળયુગ. તો કળયુગની અંદર તમે 108 મણકાની માળા લઈને સવારના બેસો એટલે કાં તો મોબાઈલની ઘંટડી ચાલુ થાય, કાં તો ટીવી ચાલુ થાય, પણ તમે 108 મણકાની માળા શાંતિથી ફેરવી શકો. તો એ ટાઈમે તો મંજીભાઈ કલકત્તા, દિલ્હી, ક્યાંના ક્યાં ગયા, મહિનાનો કેટલો હિસાબ થયો, બેંકમાં કેટલું બેલેન્સ છે, કાલે પહેલાંથી ઝઘડો થયો, હવે એની જોડે કેમ બદલો લઉં, આવા કલુષિત વિચારો કળયુગની અંદર માણસના મગજની અંદર દર આપણા બધાના મગજમાં ફરતા હોય છે. તો આપણે શાંતિથી ભગવાનનું નામ લઈ શકતા નથી. તો એવા ટાઈમે પરમપિતાએ વિચાર્યું કે મારો કળયુગનો માનવી એવું શું કરું કે જેથી એ મને પ્રાપ્ત કરી શકે, મોક્ષનો અધિકારી બની શકે. તો પરમપિતાએ ગૌ માતાને આદેશ આપ્યો કે ગૈયા, તું તારા શરીર ઉપર એટલા બધા દુઃખ સહન કર, એટલા દુઃખ સહન કર કે મારો આ કળયુગનો માનવી તારી સેવા કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે. જેથી આજે કોઈ પણ પ્રાણી દુઃખી નથી. બકરીને બી સારો ખોરાક મળે છે, ઘેટાને મળે છે, ભેંસને મળે છે, અને કૂતરાઓને તો ગાડિયામાં ફેરવીએ છે લોકો. અને એકમાત્ર ગૌ માતા દર ભટકી રહી છે, ભૂખી દુઃખી. એના ગોચરો આપણે બધા ખાઈ ગયા. ખેતરોની જે વાડો હતી એ વાડો કાઢીને કાંટાળા તારની વાડો બનાવી નાખી. પછી ત્યાં બી ઝાટકા મશીનો મૂકી દીધા આપણે કે નજીક જાય તો ઝાટકા વાગે. એને આવી આપણી પ્યારી ગૌ માતા આજે ખૂબ દુઃખી છે. એ દુઃખી એટલા માટે છે કે આ કળયુગનો માનવી એની સેવા કરે અને એ મોક્ષનો અધિકારી થઈ શકે. પણ આપણે ભૌતિકવાદના એટલા બધા સ્કંજામાં અત્યારે ફસાયેલા છીએ કે માત્ર ને માત્ર આપણને પૈસા ક્યાં મળે છે, સસ્તું દૂધ ક્યાં મળે છે, મહિનાનો ખર્ચ કઈ રીતે ઘટાડી શકીએ. તો ભાઈ અમૂલવાળે 1 રૂપિયો વધાર્યો એટલે આપણને એમ થાય કે ઓહો 1 રૂપિયો વધી ગયો દૂધનો. હવે અમૂલનું દૂધ ક્યાંથી લાવે છે, શું કરે છે, એમાં શું હોય છે એ તો પરમપિતા પરમાત્મા જાણે. પરંતુ આ સોનું જેને કહેવાય, વેદમાં એવું કીધું છે કે સોનાના સિક્કા મળે તો એ સિક્કા આપીને પણ તમે ગાયનું ઘી પીઓ. 5200 વર્ષ પહેલો યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ મહાભારતમાં આવે છે. તમે કદાચ સાંભળ્યું હશે, વાંચ્યું હશે. તો યક્ષને જે યુધિષ્ઠિરે પ્રશ્નો પૂછ્યા અને યુધિષ્ઠિરે જે જવાબો આપ્યા એમાં એક પ્રશ્ન એવો આવે છે કે પૃથ્વી ઉપરનું અમૃત કયું? તો યુધિષ્ઠિરે જવાબ આપેલો કે ગાયનું દૂધ એ પૃથ્વી ઉપરનું અમૃત છે. આવું અમૃત આજે ગામડાના ખેડૂતો જો ગાય રાખે તો એ ડેરીમાં ભરાવા જાય તો એ અમૃતના આવે છે 28 રૂપિયા લીટરના. તે બી આ ડેરીવાળા લેવા ઈચ્છતા નથી. અને શહેરની અંદર આપણે 120 રૂપિયા ગાયનું દૂધ જુએ છે પણ કોઈ વેચનાર નથી.
આ બધી કળયુગની વાસ્તવિકતાઓ છે જે અત્યારે આપણે નજર સામે જોઈ રહ્યા છીએ કે ભગવાને જે વસ્તુઓ આપણને કીધી અને જે વસ્તુઓ ગીતાજીમાં સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ કરેલો છે એમાં એક શબ્દ ભગવાનનો એવો છે કે અત્યારે જે અમૃત જેવું લાગે છે એ ઝેર છે અને જે ઝેર જેવું લાગે છે એ અમૃત છે. તો તમે કોઈ ગૌમૂત્ર કદાચ પીધું નહીં હોય મને લાગે. ગૌમૂત્ર એટલું બધું કડવું ને એટલું બધું આની દુર્ગંધ છે કે તમે પીઓ તો તમને ઝેર જેવું લાગે, પણ છે અમૃત. કેમ અમૃત છે? કે કેન્સરનો દર્દ તમારા શરીરમાં ડેવલપ થતું હોય તો એને છિન્ન ભિન્ન કરી નાખે. અને અમે 20 વર્ષ સુધી ગૌમૂત્ર પીધું, મહેશભાઈ બી ઘણા સમય પીધું. તો એ ગૌમૂત્ર પીધા પછી આખો દિવસ તમારા શરીરમાં જે એનર્જી રહે, જે તાકાત રહે. અને મને 71 વર્ષ થયા, પણ ભગવાનની દયાથી કોઈ પણ રોગ મારા શરીરમાં નથી, એ માત્ર ગૌમૂત્રના સેવનથી. અને વલસાડ જોડે એક જૈન મુનિએ ગૌ હોસ્પિટલ બનાવી છે. એ માત્ર ગૌમૂત્ર આધારિત કેન્સરની હોસ્પિટલ છે કે જેમાં ગૌમૂત્રથી કેન્સરના દર્દીઓને સાજા કરે. હું ગયો ત્યારે 40 દર્દીઓ હતા. બધા જ દર્દીઓ એમ કીધું કે અમને અકલ્પનીય ફાયદો થયો એનાથી. પણ હજી સુધી આપણો સમાજ એને સ્વીકારી શક્યો નથી. અને આપણે એમ લાગે કે ઓહો, આ ગૌમૂત્ર પીવાની કોઈ ચીજ છે. પણ મિત્રો, તમે વિચાર કરો કે આપણા શાસ્ત્રોમાં આટલા ભગવાનો થઈ ગયા, રામચંદ્ર ભગવાન, કૃષ્ણ ભગવાન, શિવ ભગવાન, એ કોઈ પણ દેવી દેવતાના મૂત્ર અને મળનો ઉપયોગ થયો એવું આપણે કોઈ જાણ્યું નથી કે કોઈ શાસ્ત્રમાં વાંચ્યું નથી. પરંતુ આ આપણી ગૌ માતાનું મૂત્ર અને ગોબર હિન્દુઓના 16 સંસ્કારની અંદર એનો ઉપયોગ થાય છે. આપણે બાળક જન્મે ત્યારે પંચગવ્ય એના મોઢા ઉપર આપણે સળીથી મૂકીએ છીએ. માણસ મરે ત્યારે ગાયના છાણનો ચોખ્ખો કરીને એની ઉપર આપણે સુવડીએ છીએ. આપણે બધા જાણીએ છીએ. તો આવી આપણી પરમ પવિત્ર ગૌ માતા જે હરતું ફરતું મંદિર છે, જે આ સૃષ્ટિ ઉપરથી હવે વિદાય લઈ રહી છે, એની માયા હવે સમેટી રહી છે. કેમ સમેટી રહી છે? કે આઝાદી વખતે આપણી પાસે 56 કરોડથી વધારે ગૌ માતાઓ હતી. અત્યારે જ મુશ્કેલથી 4 કરોડ ગૌ માતાઓ છે. અને રોજની 70-80 હજાર ગૌ માતાઓ કપાય છે. વિશ્વની અંદર ભારત બીજા નંબરનો દેશ છે કે જે સૌથી વધુ ગૌ માંસ નિકાસ કરે છે. અને આપણે બધા અત્યાર સુધી જય ગૌ માતા, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા. પણ એ રીતે ગૌ માતા નહીં બચે. તો ગૌ માતાને બચાવવા માટે શું કરવું? તો મારા મિત્રો, અત્યારે લંપી નામનો રોગ તમને ખબર છે, હમણાં વચ્ચે આવી ગયો. એ કોઈ પ્રાણીમાં, ઘેટા, બકરા, ઘોડા, ઊંટ, ભેંસ કોઈમાં ના આવ્યો, એકમાત્ર ગૌ માતામાં આવ્યો. તો આ બધું દેખાઈ રહ્યું છે કે હવે 10 વર્ષ પછી તમને એમ થશે કે મારે ગાયની સેવા કરવી છે, તો તમને ગાય જોવા નહીં મળે. હવે ઘણા વર્ષોનો ખેલ છે કે જેમાં આપણે ગૌ માતાની સેવા કરી અને મોક્ષના અધિકારી બની છીએ. આજે અમદાવાદનો 90 કિલોમીટરનો એરિયા છે. તમે એક રોટલો લઈને નીકળો કે મારે ગાયને ખવડાવવો છે, તો અમદાવાદમાં તમને કોઈ જગ્યાએ ગાય જોવા નહીં મળે, સિવાય કે 5-10 જે ગૌશાળાઓ છે એમાં હશે ગાય. તો આ જે આપણો બેલ્ટ છે, અહીંથી આપણે થરાદથી માંડીને સાંતલપુર સુધીનો, એ બેલ્ટમાં ગુજરાતની 35% ગૌ માતાઓ છે. હવે મુશ્કેલી એ છે કે એક નાનો ખેડૂત છે, એને 2 એકર જમીન છે, એને ખેતીનો પાક કર્યો છે. તો 25-50 ગાયનું ટોળું રાતે એના ખેતરમાં જો બેસી જાય તો એ પાક બધો સાફ કરી નાખી. એના દીકરીના લગ્ન હોય, આખા વર્ષનો ખર્ચો હોય, પણ એના બધા સપના રોડાઈ જાય. તો બીજી બાજુ આ ગૌ માતા બી દુઃખી છે. આપણે અત્યારે સાંજ સવાર ખોરાક ન મળે તો આપણું બી સમજો કે ભૂખ આપણાથી સહન ન થાય મસ્ત દૂધની. તો આવા સંજોગોની અંદર એ ગૌ માતા બિચારી જાય તો ક્યાં જાય? એને સાંજ સવાર ખાવા જોઈએ, પીવા જોઈએ. તો એવા સંજોગોમાં એક આપણે એવું ગૌ અભયારણ્ય બનાવી રહ્યા છીએ કે જેની અંદર 25, 50, 100, 200, 500, 1000, 2000 ગૌ માતાઓ આવે તો આપણે એને લઈ શકીએ. અને એ ગૌ માતાઓ માટે આશ્રયસ્થાન માટે મોટા મોટા શેડો, ઘાસના મેદાનો, ગુવાળ ઘરો, ઘાસના ગોડાઉનો, આ બધું આપણે હાલ બનાવવાનું કામ ચાલુ છે. જેમ જેમ દાતાઓનું દાન આપણી પાસે આવતું જાય છે એમ એમ આપણે આ બધા પ્રોજેક્ટોને આગળ વધારતા જઈએ છીએ. અને અમારું ભગવાન પાસે પ્રાર્થના છે કે હે પ્રભુ, તું અમને આવી શક્તિ આપ, ભક્તિ આપ, તો કે જેથી અમે આ અભયારણ્યનું કામ આગળ ધપાવી શકીએ. અને દાતાઓને અમને પૂરો સહયોગ મળ્યો છે. આ વિસ્તારની જનતા ખૂબ જ ધર્મપ્રેમી છે.
ચાલુ સાલે જુવારનો પાક બહુ નિષ્ફળ ગયો હતો, તો બી અમને લગભગ 300 ટ્રેક્ટરથી વધુ જુવારની ટ્રેક્ટરો ગૌ પ્રેમીઓ આપ્યા અમને, અને ગૌ માતા માટે જીવ આપી દે એટલા બધા પ્રેમી માણસો છીએ. તો આ સંજોગોની અંદર આ તો થઈ આપણી બધી ગૌ માતાની ઔપચારિક વાતો. હવે અત્યારનો યુગ એવો છે કે બુદ્ધિશાળી વર્ગ ચમત્કાર સિવાય કોઈ વસ્તુને માનતો નથી કે ભાઈ આની સાબિતી શું. તમે બોલ્યા એ તો બધા બાવાઓ તો બધા આવી વાતો કરતા હોય, તો એ તો કંઈ થોડી મનાય એમ કે. તો મારા મિત્રો, મહેશભાઈ જેવા વ્યક્તિ જે આપણી જોડી બેઠા છે, અમે લોકો લગભગ છેલ્લા 15 વર્ષથી સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અત્યાર સુધી સમાજે 150 કરોડથી વધારે રૂપિયા અમને લોકોને આપ્યા, અને અમે આ બધા કામોમાં વાપર્યા. તો એમના હાથે એમણે અત્યાર સુધી લગભગ 14,000થી વધારે પેટીઓ તો એકલા હાથે મૂકી છે. એના સિવાય 7,000 બીજી પેટીઓમાં મૂકવામાં બી એ સહભાગી થયા છે, અને લગભગ 14 કરોડથી વધારે રૂપિયા એમના થકી અમારી જલારામ ગૌશાળાને અત્યારે મળ્યા છે. તો આવા એક ગૌપ્રેમી જોડે તમે બધા આજે અહીં આવ્યા છો. તો એક બે દાખલા હું તમને એવા બતાવું કે ગૌ માતાના ચમત્કારો વિશે. તો છેલ્લે હું અને મહેશભાઈ દ્વારિકાની અંદર મેં ગૌ હોસ્પિટલ બનાવવામાં સહભાગી થયા. પછી એક ગૌશાળા બનાવી હતી, તો એ ગૌશાળાનું 137 વર્ષ જૂની હતી, તો એનું પુનર્નિર્માણ અમે કર્યું. તો એ પુનર્નિર્માણ કરવા વખતે લગભગ 1.5-2 મહિના હું ત્યાં રહ્યો, એક કથા રાખી, એમાં અમે ફાળો ઉઘરાયો. તો એક ડૉક્ટર છે, ડૉક્ટર ચંદારાણા કરીને, તો આની સરકારી હોસ્પિટલમાં એ તબીબ છે, બહુ એકદમ પ્રમાણિક માણસ છે, એક પૈસો લોટનો લેતા નથી, અને રિટાયર થવાનો ટાઈમ થઈ ગયો તેમનો. તો અમે એમના ઘેર ગયા સાંજના ટાઈમે, સાહેબને વાત કરી કીધું કથા રાખી છે ને આપણે ગૌ માતા માટે ફાળો ઉઘરાવી છે. તો એમણે 1,25,000 રૂપિયાનો ચેક અમને આપ્યો, અને પછી વાત કરી કે બાપજી એક ચમત્કારની વાત કહું આપને સાંભળ્યું. મેં તો કહો. તો કે સાહેબ મારી જોડે એક પ્લોટ ખાલી હતો, એની અંદર હું મારા માણસને કહેતો કે રોજ તારે 3-4 હજારનું ઘાસ નાખવું. એટલે માણસ રોજ 3-4 હજારનું ઘાસ નાખતો હતો. પછી સાહેબને રિટાયરમેન્ટનો ટાઈમ થઈ ગયો, એટલે વરવાડા કરીને ગામ છે દ્વારકાની બાજુમાં, તો એ બંગલાનું એમણે બનાવવાનું ચાલુ કરાવ્યું. પછી થોડા શેર બજારમાં રોકાણ કર્યું, થોડા પ્લોટો લીધા, એટલે થોડા ભીડમાં આવી ગયા સાહેબ. તો પેલો ઘાસ નાખનાર માણસ એમનો અંગત માણસ હતો, એને એમ થયું કે સાહેબ તો બહુ ભીડમાં આવી ગયા છે હમણાં થોડા, તો ઘાસ હવે 3,000ને બદલે 1,000નું જ નાખવા દો ને. એટલે રોજ 1,000 રૂપિયાનું ઘાસ નાખવા મળ્યું. તો સાહેબ એક દિવસ જોઈ આને પેલા ઘાસ કેમ ઓછું છે. તો સાહેબ તમે થોડા હમણાં 20માં છો એટલે ઘાસ હું હવે 1,000નું જ નાખું છું. અરે પણ કે હું 20માં ઘાસ થોડું ઓછું નાખવાનું હોય, તું પૂરું ઘાસ નાખ. પછી તો પૂરું ઘાસ નાખવા મળ્યું. બંગલાનું કામ પતી ગયું, સાહેબ રિટાયર થઈ ગયા. પછી એને સાહેબ એક ખર્ચનો હિસાબ મેળવ્યો કે બંગલામાં પૈસા કેટલા આપણે ગયા. તો આ સાહેબના શબ્દો કહું, મારો એક શબ્દ હું કહું છું કે 40 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા અને મેં આ બંગલામાં નાખ્યા, એનો પત્તો પગ આજ દી સુધી મને મળતો નથી. 40 લાખ રૂપિયા, વિચાર કરો. અચ્છા, બીજો એક બનાવ છે અમારા વિષ્ણુભાઈ કરીને, અમારી 51 વીઘા જગ્યા અમને દાનમાં આપી છે દૂધવા. આપણે ગયા હતા ને, જેમાં બી મહેશભાઈ અમને ખૂબ સાથ આપ્યો, અમારી જોડે રહ્યા બાંધકામમાં. તો એ ભૂમિદાતાનું અમારી ગૌશાળાને અડીને જ ખેતર છે. તો એરંડાનું વાવતર અમને કર્યું હતું. એરંડા લગભગ 6 ઇંચ જેટલા એરંડા થયા હતા બધા. અને પછી અમે લોકો ગૌશાળાની સ્થાપના કરીને બધી ગાયો ભેગી હતી, તો એને બીજું ખેતર ખાલી પડ્યું, એમાં ઘાસ ઉગેલું હતું. તો મને કે સાહેબ આપણે બધી ગાયોને ઘાસ ખવડાવી દઈએ આજે કે. તો એરંડાવાળા ખેતરની જોડે જે રસ્તો તેમાં લઈને અમે બધી ગાયોને ઘાસમાં લઈ ગયા. બધી ગાયો ઘાસ ખાઈને ભરપેટ ધાપી રહી. પછી વળતો ગાયો ભડકી થોડી, તો એ બધી પેલા એને એરંડા જે ઊભા હતા ને એની અંદર બધી ગાયો પડીને બધા એરંડા રમણ ભમણ એના કરી નાખ્યા. પછી તો મન અમે બધા ગોવાળો બધા ભેગા થઈને ગાયોને બહાર લઈ આવ્યા. પછી મારે અમદાવાદ જવાનું થયું. પછી અમદાવાદથી 4-6 મહિને હું પાછો ગયો, એટલે મેં વિષ્ણુભાઈ પૂછ્યું, મેં તો એરંડા તો તૂટી ગયા, બરાબર ખરાબ થઈ ગયા, એમાં શું કર્યું પછી? અરે મને કે સાહેબ ચમત્કાર થઈ ગયો. એ શું થયું કે એ એરંડામાં 170 બોડી એરંડા થયા. એમાં કે જે એરંડામાં ગાયો આખા તોડી નાખ્યા, એ એરંડામાં 170 બોડી એરંડા મારા થયા કે. અચ્છા, એક રાજપુરોહિત કરીને સમાજ છે. એ સમાજ આજથી 25 વર્ષ પહેલો રાજસ્થાનનો સમાજ છે, બકરીઓ રાખતા, અને નાનો મજૂરીઓ સમાજ, થોડી નાની મોટી ખેતી હોય અને આવું બધું કામ કરતા હતા. તો એમના ગુરુગાદી છે, તુલજારામ બાપુ કરીને હતા. તો એ ગુરુગાદી આ લોકો દર દિવાળીએ જાય. તો દિવાળીએ ગુરુગાદી આ લોકો બધા ભેગા થયા. તો એમના બાપજીએ એમને કીધું કે આજથી હું તમને આદેશ આપું છું કે તમે તમારી પાસે જે બકરીઓ હોય એ 3 દિવસમાં બકરીઓ બધા વેચી નાખો, અને બધા એક ગાય ઘરે લઈ આવો. આ મારો આદેશ છે. તો નાનો સમાજ હતો, સંગઠિત સમાજ હતો.
બધા જ લોકોએ 2-3 દિવસમાં બધી બકરીઓ વેચી નાખી અને એક એક ગાય બધા ઘેર લઈ આવ્યા. સાહેબ 25 વર્ષ પછી આજે પોઝિશન એ છે કે ઇન્ડિયામાં તમે દિલ્હી જાઓ, બેંગ્લોર જાઓ, મદ્રાસ જાઓ, ચેન્નાઈ, કલકત્તા ગમે તો જાઓ, કેટરની અંદર નંબર 1 કોણ છે તો કે રાજપુરોહિત. આખા ઇન્ડિયામાં આ એ લોકો એટલા બધા પૈસા કમાણા છે આ ગૌમાતાની કૃપાથી કે અત્યારે કેટરમાં નંબર 1 એમનું કામ છે. હવે બીજો એક સમાજ છે પારકર લોહાણા સમાજ, કે જેમાં મહેશ બીબી પારકર લોહાણા સમાજ છે. તો એ સમાજ અમારો બાપદાદાઓ બધા પાકિસ્તાનમાંથી માઇગ્રેટ થઈને આવેલા 1947માં. તો એ ટાઈમે અમારો જન્મ તો બધાના અહીં ન થયેલા, પણ એ લોકો માઇગ્રેટ થઈને આવ્યા. તો એ ટાઈમે મજૂરિયા વસ્તી બધા બસ સ્ટેન્ડે જવું 1 કિલોમીટર બસ સ્ટેન્ડ દૂર હોય, 2 મણ વજન હોય તો ઉપાડીને લઈ જાય, એક પૈસો રિક્ષાનો પેલો ન ખર્ચે. આવો મહેનતુ સમાજ. એ સમાજે આજથી લગભગ 1993-94 અમે લોકો ગૌસેવાની પ્રવૃત્તિમાં જોઈન થયા. તો પછી અમે બધા પ્રચાર કરતા એ સ્ટેજે આવ્યા કે ભાઈ અમારો કોઈ પણ 1600 ઘર હતા, એમાં દીકરો પરીક્ષામાં પાસ થયો હોય, લગ્ન હોય, સગપણ હોય, મરણ હોય, દુકાનનું મુહૂર્ત હોય, છોકરો પરીક્ષામાં પાસ થયો, કંઈ બી શુભ કે અશુભ પ્રસંગ હોય, પહેલાં ગૌ માતાને ભોગ ધરાવી અમે 5 પૈસા રોકડા આપીને પછી અમે પ્રસંગની ઉજવણી કરીએ. તો આ રીતે આ અમારી પરંપરા 1993-94 ચાલુ થઈ. તો આજે અમારો પારકર લોહાણા સમાજના 1600 ઘરની અંદર તમને આશ્ચર્ય થશે કે 25 પરિવાર તો દુબઈમાં છે, અને એટલી ભગવાને સફળતા આપી કે અમદાવાદના ટંકસા રોડ ઉપર 400 દુકાનો અમારા સમાજની છે, અને લખ લૂટ પૈસો અમારો સમાજ કમાનો. પણ એ બધો પ્રતાપ ગૌમાતાનો. તો આવી આપણી પરમ પ્યારી ગૌમાતા હવે આ સૃષ્ટિ ઉપરથી વિદાય લઈ રહી છે. ધીમે ધીમે એની માયા સમેટી રહી છે. તમે બધા ભગવાનના પ્રિય પાત્ર છો, કારણ કે માને 4 દીકરા હોય, 4 દીકરામાં 3 હટ્ટા-કટ્ટા બધી રીતે અલમસ્ત હોય, પણ એક છોકરાને જો કંઈ ડિફેક્ટ હોય તો માને એની ઉપર સૌથી વધુ પ્રેમ હોય. એ રીતે તમે દિવ્યાંગ છો એટલે ભગવાનને તમારી ઉપર વિશેષ પ્રેમ છે, તો તમે ભગવાનના પ્રિય પાત્ર છો. તો આ ભગવાનની પ્યારી ગૌ માતા જ્યારે હવે સૃષ્ટિ ઉપર વિદાય થઈ રહી છે, તો આમ તો આપણે જીવન વીમા તો લઈએ છીએ બધા કે આપણે મરી જઈએ તો પૈસા મળે ને પછી કુટુંબ મળે ને બધું કામ લાગે, એ તો બધા સંસારના દુનિયાના વીમા છે. પણ ભગવાનનો વીમો એ છે કે તમે તમારી કમાણીના 10% હિસ્સો અગર ગૌ માતામાં ખર્ચશો. પછી એવું જરૂરી નથી કે અમારી આ ગૌ માતાને, તમે જે તમને સારી ગૌ માતા લાગે તો એ ગૌ માતાની અંદર તમે 10% હિસ્સો ખર્ચો, તમારા દવાખાના બંધ થઈ જશે, તમારા પરિવારમાં સંસ્કારો આવશે, ઝઘડા થતા હશે બંધ થઈ જશે, અને તમારા દીકરા દીકરીઓનું કેરેક્ટર, એમનું આઈક્યુ એટલો બધો બ્રિલિયન્ટ થશે કે એમ છોકરાઓ ખીલતા લાગે તમને, અને એમનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થશે. આ અમારા જાત અનુભવ છે. તો મિનિમમ તમારા 10% હિસ્સો ગૌ માતાની સેવામાં ખર્ચજો. તમારી જે કમાણી થાય એની અંદરથી આજે તો હું તમને કહું કે કેટલા એવા લોકો છે કે અમારી ગૌશાળામાં આવે જ્યારે મગજ ઉદ્વિગ્ન હોય, ખૂબ ચિંતામાં હોય, ટેન્શનમાં હોય, 1 કલાક જો અમારી ગૌશાળામાં એ લોકો ચક્કરમાં આવે તો આખું મગજ તમારું ફ્રેશ થઈ જાય, તમારી ચિંતા વહી જાય. અને ગૌ માતા એટલી બધી પવિત્ર છે કે લક્ષ્મીજી જ્યારે એમની પાસે ગયા, ગૌ માતા પાસે, કે ગયા ત્યાં તારા શરીરમાં બધા દેવી દેવતાનું સ્થાન આપ્યું, તો તું મને સ્થાન આપ. તો ગૌ માતાને જવાબ આપ્યો કે હે લક્ષ્મી, તું બહુ ચંચળ છે, તું દારૂડી અંતર જાય, જુગારી અંતર જાય, વ્યભિચારી અંતર જાય, એટલે તને મારા શરીરમાં સ્થાન નહીં આપું. તો ભગવાને જ્યારે એમ કીધું કે મારી પત્ની છે, તારે એને તારા શરીરમાં સ્થાન આપવું પડશે, પછી એના ગોબરની અંદર એ લક્ષ્મીજીને ગૌ માતાએ સ્થાન આપ્યું. તો તમે વિચાર કરો કે જે લક્ષ્મી માટે આપણે પાગલ થઈને આખો દિવસ ગાંડા થઈ ગયા છીએ, એ લક્ષ્મીને તો એના ગોબરમાં સ્થાન આપ્યું છે. તો આ ગૌ માતા કેટલી મહાન હશે. અને ધરતી માતા, એમાં 1 કણ આપણે વાઈએ એટલે 1 કણના 100 કણ થાય. પણ આ ગૌ માતા તો 1 રૂપિયાને તમને 1000 કરીને પાછા ના આપે તો જપે નહીં, કારણ કે આ 33 કરોડ દેવી દેવતાઓની જનની છે. તો આવી આપણી આ પરમ પ્યારી ગૌ માતા, જે હરતું ફરતું મંદિર છે, ચોરે ને ચોટે આપણે જ્યાં જોઈએ તે ગૌ માતા આપણને દર્શન દે છે. એવી ગૌ માતાને તમે તનથી, મનથી કે ધનથી જે રીતે ઈચ્છો એવી રીતે સેવા કરો અને મોક્ષના અધિકારી બનો. ભગવાનને તો આપણા ધન તો બધા અહીંના જે છે એ ધન તો પેલા નાના છોકરા હોય ને પેલા બાકસના પેલા કવર ને ગોળીઓ ને આવું બધું ધન કરતા એવું ધન છે અમારા સાધુ સંતોની દ્રષ્ટિએ. પણ સાચું ધન તમારું એ છે કે ગૌ માતામાં પૈસો ખર્ચેલો હોય,
પક્ષીઓને ચણ આપ્યું હોય, કૂતરાને રોટલા આપ્યા હોય, કે કોઈ દુઃખી માનવ મળી ગયો ને એની મદદ કરી હોય, એ ધન તમારું સાચું છે. બાકીના બધા જ ધન તમારા અહીં રહી જવાના, અને એનો કોઈ તો આગળ ભગવાનને તો એનો કોઈ હિસાબ નથી. તો આજે તમે બધા અહીં પધાર્યા. આ ભૂમિ એટલી બધી પવિત્ર છે. અમારા પાછળ બેઠા હરજી બાપાએ આ ભૂમિ ઉપર તપ કરેલું, અને તપના હિસાબે આ ભૂમિ જાગૃત થઈ છે. બાકી 2 વર્ષ પહેલાં તમે આવેલા હો ને અહીંયા, તો તમને કલાક રોકાવાની ઈચ્છા નથી થાય, પણ એમાંથી પરમાત્માએ શું સર્જન કરી નાખ્યું છે. અને હજી અમારી માન્યતા મુજબ તો અમે જે કરવા ધારતા હતા એમાંનું 1% છે. પરમ પિતા હજી આમાંથી 99% કામ આપણી પાસે કરાવશે, અને એક તીર્થધામ બનશે. જો મહેશભાઈ જે આજે શબ્દો કાઢ્યા કે 14 લક્ઝરી લઈને હું આવીશ, તો એ સપનું અમનું સાચું પડે એવી પરમ પિતાને હું પ્રાર્થના કરું છું. જય ગૌ માતા, જય ગૌ. બોલો ગૌ માતા કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જલારામ. 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 સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ જય સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ જય સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ જય સીતારામ. સીતારામ સીતારામ. રામ જય સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ 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 જય સીતારામ.